નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી અને ગુજરાતમાં જે રીતે છૂટોછવાયો વરસાદ અત્યારે વરસી તો રહ્યો છે પરંતુ તેમ છતાં વાવણી લાયક વરસાદ જે છે તે ગુજરાતના ઘણા ભાગોમાં હજુ નથી પડી રહ્યો, જેના લીધે ખેડૂતોમાં પણ ક્યાંક એક ચિંતા જોવા મળી રહી છે। ત્યારે આ વિડીયોમાં પહેલા જોઈશું કે હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે, કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે। આ સાથે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, વાવણી લાયક વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે તેવું પરેશ ગોસ્વામીએ પહેલા કહી ચૂકેલા છે અને પછી વાવણી લાયક વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે। અને આ બીજો રાઉન્ડ જે છે એ આજે 23 તારીખથી શરૂ થયો છે અને ક્યાં સુધી આ જે વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ છે તે આપણને જોવા મળશે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં આ વરસાદની અસર જે છે તે આપણને જોવા મળવાની છે તેની માહિતી આપણે મેળવીશું। તો સૌથી પહેલા હવામાન વિભાગની માહિતી જે છે તેના પર આપણે નજર કરી લઈએ। આગાહી જે કરવામાં આવી છે 23 તારીખના રોજ, આજના રોજ કયા જિલ્લામાં, તેના પર આપણે જ્યારે નજર કરીએ તો જે રીતે આ આપને દેખાઈ રહી છે માહિતી, તેમાં સૌરાષ્ટ્રના ઘણા જિલ્લા છે અને સાથે મધ્ય ગુજરાતના ઘણા જિલ્લા છે, દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લા છે, એટલે ઘેરો જે લીલો રંગ જે છે દક્ષિણ ગુજરાત ઉપર આપણને જોવા મળી રહ્યો છે અને આછા ગ્રીન કલરમાં અહીંયા સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લા છે। એટલે એવું લાગી રહ્યું છે કે અહીંયા સ્થિતિ જે છે સૌરાષ્ટ્રમાં એ ધીરે ધીરે સુધરી છે વરસાદની। કયા જિલ્લામાં આગાહી છે તેના પર નજર કરીએ તો રાજકોટમાં આગાહી કરવામાં આવી છે, બોટાદ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, અમરેલી અને ભાવનગરમાં આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। તો આગાહી અગાઉ જે કરવામાં આવી હતી સૌરાષ્ટ્રના જિલ્લાની, તેમાં અમરેલી અને ભાવનગરમાં અગાઉથી કરવામાં આવી હતી અને વરસાદ વરસી પણ રહ્યો છે અને સાથે જ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી હતી અને એ જ આગાહી મુજબ અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ રાજકોટ અને બોટાદ જે છે આ નવા જિલ્લા છે કે જેના માટે આગાહી કરવામાં આવી છે, એટલે સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે ચોમાસું જે છે તે આગળ વધી રહ્યું છે તેવું ચોક્કસપણે આપણને કહી શકાય। પરંતુ તેમ છતાં કચ્છમાં હજુ વરસાદ માટે રાહ જોવી પડશે। મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં પણ હજુ વરસાદ માટે રાહ જોવી પડશે। પરંતુ પોરબંદર, ભલે અહીં આગાહી કરવામાં આવી નથી પરંતુ તેમ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે પોરબંદર, ત્યાં છૂટો છવાયો વરસાદ જે છે તે જોવા આપણને મળી શકે છે। અને સાથે જ પછી હવે મધ્ય ગુજરાત તરફ આપણે જઈએ તો અમદાવાદ માટે આગાહી કરવામાં આવી છે, ખેડા માટે આગાહી કરવામાં આવી છે, પંચમહાલ માટે આગાહી કરવામાં આવી છે, આણંદ માટે આગાહી કરવામાં આવી છે, સાથે જ આદિવાસી વિસ્તાર જે છે દાહોદ, તેના માટે પણ વરસાદની આગાહી જે છે તે આપણને કરવામાં આવી છે। પરંતુ જે ઉત્તર ગુજરાતના જિલ્લા છે ત્યાં હજુ ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ વરસે। ખાસ કરીને બનાસકાંઠાના ખેડૂતોની સ્થિતિ જે છે તે કપરી બની રહી છે ધીરે ધીરે, પાટણના ખેડૂતોની સ્થિતિ જે છે તે પણ ખરાબ છે, મહેસાણા, સાબરકાંઠામાં પણ હજુ સુધી વરસાદ નથી પડી રહ્યો, એટલે ત્યાંના જે ખેડૂતો છે તેની અંદર પણ એક ચિંતા જોવા મળી રહી છે। અરવલ્લી, મહીસાગરમાં પણ જે વરસાદી માહોલ જે પ્રકારે જામવો જોઈએ, જે પ્રકારે વાવણી લાયક વરસાદ પડવો જોઈએ, તે હજુ સુધી નથી પડી રહ્યો ઉત્તર ગુજરાતના જિલ્લામાં। એટલે ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે તેમણે વાવેતર તો કરી દીધું હશે પરંતુ એ વાવેતર મુજબનો વરસાદ જે છે તેના માટે હજુ આ ખેડૂતોએ રાહ જોવાની છે। બીજી તરફ આપણે દક્ષિણ ગુજરાતની જ્યારે વાત કરી રહ્યા છીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદામાં ધોધમાર વરસાદ, વડોદરામાં ધોધમાર વરસાદ, છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સુરત, તાપીમાં સવારથી વરસાદની માહોલ જે છે તે જામી જ રહ્યો છે અને સતત વરસાદ જે છે છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર આપણને જોવા મળી રહ્યો છે, દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં, અને એ જ પ્રકારે સ્થિતિ આજે પણ જોવા મળવાની છે। સુરતમાં વરસાદની આગાહી, તાપીમાં આગાહી, નવસારીમાં આગાહી કરવામાં આવી છે, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેના માટે ખૂબ જ આનંદના સમાચાર છે। વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે। નજર કરીએ 24 તારીખની આગાહી પર કે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે તો 24 તારીખે ખૂબ જ ઓછા જિલ્લા જે છે ત્યાં વરસાદની અસર આપણને જોવા મળવાની છે, જેમાં છે અમરેલીમાં અસર જોવા મળશે, ભાવનગરમાં વરસાદ જોવા મળશે, ગીર સોમનાથમાં વરસાદ જોવા મળશે। એટલે સૌરાષ્ટ્રના ફક્ત દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે તેની અંદર વરસાદ આપણને જોવા મળવાનો છે। બીજી તરફ દક્ષિણ ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ જે છે તે જોવા મળવાનો છે। બીજી તરફ આપણે આગળ વાત કરી કે 25 તારીખ માટે કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે। ધીરે ધીરે વરસાદનું જોર જે પ્રકારે જોવા મળવાનું હતું એ પ્રકારે નથી જોવા મળી રહ્યું, સિસ્ટમ થોડી અહીંયા નબળી પડી રહી છે। તો અમરેલી માટે આગાહી કરવામાં આવી છે, ભાવનગર માટે કરવામાં આવી છે, ગીર સોમનાથ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। એના સિવાય હજુ સૌરાષ્ટ્રના બીજા જિલ્લા છે ત્યાં વરસાદની અસર નથી, કચ્છમાં વરસાદની કોઈ દૂર દૂર સુધી આગાહી હજુ સુધી નથી, એટલે હજુ પણ અઠવાડિયું રાહ જોવી પડી શકે છે।
કેમ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જે પ્રકારે કહ્યું છે કે વાવણી લાયક વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના અમુક જ જિલ્લા છે કે જ્યાં આ અસર જોવા મળશે. ધીરે ધીરે જૂનના જ્યારે અંત ભાગ શરૂ થશે, અંતના જે દિવસો શરૂ થશે, ત્યારે ધીરે ધીરે ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં બેસી શકે છે તેવું આગાહીકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે. ત્યારે જિલ્લા ઉપર નજર કરીએ. જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં હજુ પણ આગાહી નથી, મધ્ય ગુજરાતના હજી સિસ્ટમ જે છે તે નબળી પડી છે, તો મધ્ય ગુજરાતમાંથી વરસાદની સિસ્ટમ જે છે તે હટી રહી છે. દક્ષિણ ગુજરાતમાં જો કે આગાહી યથાવત જોવા મળી રહી છે, એટલે સુરતમાં વરસાદ જોવા મળશે, તાપીમાં, નવસારીમાં વરસાદ આપણને જોવા મળશે, ડાંગ માટે આગાહી છે, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે પણ આગાહી જે છે તે કરવામાં આવી છે. એટલે આ પ્રકારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી રહી છે, હવે એ જોઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ખેડૂતો માટે શું સલાહ આપી છે. કરવાની છે હાલના વરસાદના રાઉન્ડની. આમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યા છે, તો ઘણી જગ્યાએ જે વાવણીની રાહ જોવાઈ રહી છે. તો હવે આગળ શું થવાનું છે તેની તમામ ચર્ચા કરવાની છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં, જે આપણું એક અનુમાન હતું કે 15 તારીખ આસપાસનો જે સમય હશે એમાં છૂટાછવાયા સીમિત વિસ્તારમાં વાવણી થશે. એ જ મુજબ 17 થી લઈને 21 તારીખમાં છૂટાછવાયા વિસ્તારમાં વાવણી થઈ. એમાં દાહોદ, ગોધરાના વિસ્તાર હોય, મહીસાગરના વિસ્તાર હોય, બોટાદ, ભાવનગર, અમરેલીના ઘણા બધા ગ્રામ્ય પંથકોની અંદર છૂટાછવાઈ વાવણી થઈ. પણ આપણે વાત કરી હતી કે બીજો રાઉન્ડ 22 થી 25 જૂનનો હશે ને એમાં વધારે વિસ્તારને લાભ મળશે. એમાં જોવા જઈએ તો આજે 22 જૂન 2026 છે. આજથી ગુજરાતની અંદર જે આપણું અનુમાન હતું એ જ મુજબની વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા સમયથી જે ચોમાસું નિષ્ક્રિય હતું, પણ હવે અરબ સાગર છે એ સક્રિય થઈ ગયો છે, અને અરબ સાગરની સક્રિયતાને કારણે અત્યારે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આજે દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદનો લાભ મળ્યો છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ આજે નોંધાયો છે. સાથે વિજપડી અને એના આસપાસના ગામ, જે અમરેલી જિલ્લાનું વિજપડી છે, મહુવા, ભાવનગરના મહુવા જે છે એના ગ્રામ્ય વિસ્તારો છે, એના આસપાસના તમામ વિસ્તારની અંદર આજે વરસાદ નોંધાયો છે. એટલે આજે શુભ શરૂઆત છે, આજે 22 જૂનથી થઈ છે, અને આ વરસાદ છે એ 25 જૂન સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. જોકે 25 જૂન પછી પણ વરસાદ છે કન્ટિન્યુ જોવા મળશે. જોકે આજે 22 થી 25 જૂનમાં રોજે રોજ વરસાદ નથી આવવાનો, પણ મોટા ભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારોને વારો છે આવી જાય તેવું એક અનુમાન છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કોઈ વિસ્તારો, કચ્છના સામાન્ય છૂટાછવાયા વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો, અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, એટલે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના સીમિત વિસ્તાર અને કચ્છના સીમિત વિસ્તાર, આટલા ઝોનની અંદર આજે 22 થી લઈ અને 25 જૂન સુધી વાવણી લાયક વરસાદ પડે તેવું એક અનુમાન છે. ત્યાર પછી 27 અથવા 28 જૂનથી બીજો રાઉન્ડ ચાલુ થશે. ઇન શોર્ટ કહેવાનું એટલું છે ટૂંકમાં કે આ જે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું હવે ચાલુ થયું છે, આ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં લગભગ બધાનો વારો આવી જશે. કદાચ ઉત્તર ગુજરાતના જે વિસ્તાર હશે, બનાસકાંઠા કે વાવ-થરાદ કે કોઈ સાબરકાંઠાના વિસ્તારો બાકી રહી ગયા હશે, તો એ વિસ્તારોને પછી જુલાઈના પ્રથમ સેશનમાં એટલે કે 3 જુલાઈ સુધીમાં વારો આવી જાય તેવું એક અનુમાન છે. પણ મોટાભાગે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારની અંદર જૂન મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં વાવણી થાય તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે. જે નૈઋત્યનું ચોમાસું રોકાયેલું હતું એ અમે તો કહી રહ્યા છીએ કે ભાઈ ઘણા સમયથી વરસાદી ગતિવિધિ ચાલી રહી છે. ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં 4-5 ઇંચ વરસાદ ના હોય છતાં પણ નોંધાયા છે. પણ ઓફિશિયલી જાહેરાત કરવાનો અધિકાર તો હવામાન વિભાગ પાસે જ છે, અને એમની વેબસાઇટે પણ આજે નવો મેપ જાહેર કર્યો છે. એમાં અટકેલું ચોમાસું છે આગળ વધ્યું એમ બતાવવામાં આવે છે. હવામાન વિભાગના કહેવા મુજબ જોવા જઈએ તો આજે એટલે કે આજે તારીખ 22 જૂન 2026ના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં ચોમાસું છે આગળ વધીને મુંબઈથી માત્ર 20 કિલોમીટર દૂર રહ્યું છે. એટલે 22 તારીખના રાત સુધીમાં તો એ મુંબઈમાં પ્રવેશી જશે. તો પછી ગમે ત્યારે 23, 24 કે 25 તારીખમાં ગુજરાતમાં પણ ચોમાસાના શ્રી ગણેશ થયા છે આવી જાહેરાત થઈ શકે છે. એટલે આ મુજબની જાહેરાત થશે. જોકે ચોમાસાની જાહેરાત થાય કે ન થાય, વાવણી લાયક વરસાદ પડે એ ખેડૂત માટે મહત્વનું હોય છે. અને હવે એક અઠવાડિયાની અંદર જ્યાં છેલ્લું અઠવાડિયું છે એની અંદર તમામ વિસ્તારના વાવણીનો વારો આવી જાય તેવી શક્યતાઓ છે. એટલે હવે આપણે બહુ રાહ નથી જોવાની, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની. ચોમાસું સક્રિય થઈ ગયું છે અને હવે બધા જ મિત્રોને વાવણી લાયક વરસાદનો વારો આવી જશે. એટલે ખાસ
હાલનો જે વાવણી લાયક વરસાદનો રાઉન્ડ આજથી ચાલુ થયો છે તેના વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ આપના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો આ જ પ્રકારની વેધર અપડેટ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.